નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। અમરેલી એલસીબી ટીમે બગસરા શહેરમાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। બગસરા શહેરના ડેરી પીપરિયા ચોકડી પાસેથી રિક્ષામાંથી ઘઉં ચોખાનો જથ્થો ઝડપી પાડ્યો। અમરેલી જિલ્લામાં ગેરકાયદેસર અનાજના સંગ્રહ અને વેચાણ સામે કાર્યવાહી કરવા ઇન્ચાર્જ એસપી જયવીર ગઢવીના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। બગસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ડેરી પીપરિયા ચોકડી પાસેથી એક રિક્ષામાંથી ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। અમરેલી એલસીબી પીઆઈ સીપી વાઘેલાને મળેલ બાતમીના આધારે એક વ્યક્તિને રિક્ષામાં શંકાસ્પદ અનાજનો જથ્થો લઈ જતા ઝડપી પાડ્યો। પોલીસે આસિફ અબ્દુલભાઈ કાલુંદ્રાને ઝડપી પાડ્યો। ગેરકાયદેસર ઘઉં ચોખા અનાજ અને રિક્ષા સહિત ₹97,503નો મુદ્દામાલ કબજે કર્યો। ઘઉંના 26 કટ્ટા 1170 કિલો કિંમત 31,600 અને ચોખાના 26 કટ્ટા 1282 કિલો કિંમત 35,903 અને રિક્ષાની કિંમત 30,000 ગણી 97,503 મુદ્દામાલ ઝડપી પાડ્યો। વધુ કાર્યવાહી અર્થે બગસરા મામલતદારને સોંપવામાં આવ્યો। અમરેલી એલસીબી ટીમના હરેશજી પરમાર અને આદિત્યભાઈ બાબરિયા સહિત ટીમે ગેરકાયદેસર અનાજનો જથ્થો ઝડપી પાડ્યો। બગસરા પંથકમાં ગેરકાયદેસર અનાજના જથ્થાની હેરાફેરી કરતા ઇસમોમાં ફફડાટ ફેલાયો। રિપોર્ટર સરફરાઝ ખોખર, અમરેલી, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।